નવસારી શહેરમાં છેલ્લા 2 દિવસથી ધાર્મિક વૈમનસ્યતા ફેલાય તેવા પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈ હિન્દુ સંપ્રદાયમાં રોષ ફાટી નીકળ્યો। આ મામલે હિન્દુ સંગઠન દ્વારા જલાલપોર પોલીસ મથકે હોબાળો કર્યા બાદ ગઈકાલે મોડી સાંજે દંપતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી, જેની તપાસ નવસારી એસઓજીને સોંપવામાં આવી। નવસારી એસઓજી દ્વારા દંપતીને ધાર્મિક કાર્યક્રમમાં થયો હતો ત્યાં બારડોલી તાલુકાના બાબલા ગામમાં ગઈ હતી, તપાસ કરી હતી। કોઈ વ્યક્તિના ઘરે એક ધાર્મિક કાર્યક્રમ હતો જેમાં વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો, જેમાં હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરતા હોય તેવો વિડીયોમાં ઉચ્ચારણ કરવામાં આવ્યું, જેના આધારે જલાલપોર પોલીસ મથકમાં ગત સાંજે સરિતા નાસ્કર અને કમલ નાસ્કરની ધરપકડ કરવામાં આવી હતી। કેસની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી છે। એસઓજી પીઆઈએ આર્ય દંપતીને બારડોલીના બાબલા ગામમાં લઈ ગઈ હતી। વિડીયો શૂટ થયેલા સ્થળની તપાસ કરવામાં આવી હતી। સાંજે કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડની માંગણી કરવામાં આવશે। પોલીસે બંનેના મોબાઈલ જપ્ત કર્યા છે। આવા પ્રકારના બીજા અન્ય વિડીયો છે કે કેમ તેની તપાસ કરશે। શું હતી સમગ્ર ઘટના જોઈએ। નવસારી શહેરમાં આવેલી 7th ડે શાળાના શિક્ષકો ધર્માંતર કરાવી રહ્યાનો એક વિડીયો 2 દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયોમાં હિન્દુ દેવી દેવતાઓ કરતા ઈશુ જ પરમેશ્વર છે તેવી વાત સાથે શપથ લેવડાવતા હોવાનું પણ જણાતા હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો। 7th ડે શાળા દ્વારા વિડીયો તેમની શાળાનો નથી અને વિડીયોમાં દેખાતી મહિલાને તેમની શાળાની ન હોવાનો ખુલાસો કર્યો છે। આ સાથે જ હિન્દુ સંગઠનોએ પણ વિડીયોને લઈ વિરોધ નોંધાવ્યો છે। વિડીયોમાં દેખાતી મહિલા વિરોધ પગલાં લેવાય તેવી માંગણી કરી હતી। વિવાદ વધતા વિડીયોમાં દેખાતી મહિલા સરિતા નાસ્કરે સોશિયલ મીડિયા પર વિડીયો મૂકી હિન્દુ ભાઈઓ બહેનોની માફી માંગી। તેમ છતાં હિન્દુ સંગઠનોએ ધરપકડની માંગણી કરતા જલાલપુર પોલીસ મથકે રામધૂન પણ બોલાવી હતી, જેના પગલે ફરિયાદ દાખલ થયા બાદ દંપતીની ધરપકડ કરવામાં આવી છે। જલાલપુર પોલીસ સ્ટેશનની અંદર એક લાગણી ધર્મને લઈને લાગણી દુભાય તે બાબતની એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેની હકીકત જોતા બારડોલી ગામના બાબલા ગામની અંદર થોડા સમય પહેલાં એક સભા હતી, જેની અંદર 2 દંપતીઓ સરિતા નાસ્કર અને કમલ નાસ્કર કે જેઓ શિક્ષક તરીકે નવસારી જલાલપુરમાં જોબ કરે છે, તેઓએ લાગણી દુભાય તેવા શબ્દો વાપરેલા હોય, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો હોય, જેને લઈને આ એફઆઈઆર ગઈકાલે દાખલ કરવામાં આવેલી છે, જેમાં બંનેની ધરપકડ કરી અને આજરોજ કમલ નાસ્કરના રિમાન્ડ લેવામાં આવેલા છે, જેમાં કમલ નાસ્કરના 4 દિવસના રિમાન્ડ મેળવેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।